એકદમ ઉપર હોટલ આવી ગયા હા, અને ખરેખર એટલું ખતરનાક ઠંડી પડે ઠંડી જેવી પડે -20. સચિન તેંડુલકર ની સિગ્નેચર તમને બતાવી દઉં. અરે 1 મિનિટ રૂકો. 65 વર્ષના કાકા, 65 વર્ષના કાકા, 65 વર્ષના કાકા. ના બોલી ઉन्होंने કે હાથ મત લગાના હમારે પેજ કો. હા, ખાસ કહી દઉં કે આપણે જે પેલો પુલવામામાં અટેક થયો હતો ને હુમલો, એ એક્ઝેક્ટ. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે 10 અને અત્યારે અમે આપી દીધું છે આ હોટલમાં ચેકઆઉટ. અને હવે અમે જઈએ છીએ સોનમર્ગ. પહેલગામ જઈએ. લોચો માર્યો બોલવા હોય તો મિત્રો અત્યારે પહેલગામ જઈએ ને 3-4 દિવસ હોટલમાં અંદર રોકાણ. ખરેખર હોટલ બેસ્ટ હતી. એમ પર્સનલ રિવ્યુ તમારા ભાઈ તમને ખોટો રિવ્યુ નહીં આલે. બરોબર, મસ્ત એટલે મસ્ત હોટલ. દેખો તમે આવો તો નંબર લખેલા છે. જો કાશ્મીર આવો અને તમારે હોટલમાં રોકાવું હોય તો નીચે નંબર આપેલા છે, તમને એના ઉપર કોલ કરી નાખજો તો તમને આ બંદા જોવા મળી જશે. હા ભાઈ, બરોબર. એમની ખરેખર બહુ મસ્ત સર્વિસ છે. તો ચાલો મિત્રો, હવે અહીંથી આપણે નીકળીએ ને આજનું આખું પહેલગામ ને બીજું બી મસ્ત કવર કરવાની જગ્યાઓ. હે ખાસ કહી દઉં તમને, અમારા વ્લોગ જેવા ગમે કાશ્મીરના ખાલી કમેન્ટ કરજો. હે અમને તો ખરેખર મજા આવી ગઈ. બાકી તમે બી થોડો ટાઈમ કાઢજો. જો તમારે કપલમાં જવું હોય ને તો રાધે ટુરિસ્ટના અંદર અમે આવ્યા પેકેજમાં, પણ બહુ એટલે બહુ મસ્ત પેકેજ છે. ખરેખર જે ગુજરાતી જમવાનું, બ્રેકફાસ્ટ ને જે રૂમની ક્લિનિંગ, આ સુધીનો રેકોર્ડ છે મિત્રો. કે અમે ગમે તે જગ્યા ફરવા જાય રૂમના અંદર સ્મેલ મારે જ મજા અનકમ્ફર્ટેબલ. અને આ રૂમ કેવા ખબર, એકદમ ઘર જેવા રૂમ. હે સ્મેલ તો થોડી બી નહીં આવતો, એકદમ કમ્ફર્ટેબલ લાગે. ખરેખર છે મજા આવી મારી છોકન. ના રિયલીમાં બહુ મસ્ત. અને તમારા ભાભીને જુએ હજી દીવે ખીલ થયો. હે નાનો થયો એટલે વધો નહીં. તમારા ભાભીના કપડાં કેવા લાગે ખાલી કમેન્ટ કરજો મિત્રો. બરાબર ને? તમારા ભાઈને આવા લાગી. ઓકે, તો ચલો આપણે નીકળીએ હવે આગળ. રોજના જેમ આપણે આવશે આગળ બસ. તો બસમાં જઈને મસ્ત રીતે બેસી જઈએ. ઓકે. હા, શોલ કોને લેવી? ઓ મમ્મી માટે શોલ લાવેલી હેલા. તો મિત્રો હોટલથી નીકળીને બેસી ગયા બસમાં. આવી ગયા દેખો ડ્રાયફ્રૂટની દુકાને. ભૈયા હોય ઊભી રાખી. બસ કે શું છે કે કાશ્મીરમાં હોય ને ડ્રાયફ્રૂટ બહુ એમ કે વખણાય છે. અને પાછળ જ શું કહેવાય, ઓના જે પાછળ જ કેસરની ખેતી થાય. તો ખેતી ઘાસ તો કેસરની ખેતી થાય. પાછળ દેખો કેસરની ખેતી થાય ને હોય ભાઈ કેસરે વેચીને ડ્રાયફ્રૂટે વેચ્યું. તો આપણે ચલો ડ્રાયફ્રૂટ બી લેવાનું જ છે. અને તમને ખાસ કહી દઉં કે આપણે જે પેલો પુલવામામાં અટેક થયો હતો ને હુમલો, એ એક્ઝેક્ટ થયો આગળ થયો. તો ખાલી બતાવી દઉં તમને. પેલા ભાઈ કહેતો હતો કે નજીક જઈને હું તમને બતાવું, પણ એ જો તમને એ ગાડી દેખાય ને, દેખો એ આરી ગાડી આવી સ્કોર્પિયો, ત્યો આગળ એક્ઝેક્ટ ત્યો આગળ થયો હતો. આ દેખો ત્યો ગાડી આવી ને એક્ઝેક્ટ ત્યો આગળ થયો હતો. તો ખબર હે તને? હા, પેલા કાલ વાત નતા કરતા કે લોકો અહીંયા રહેતા પહેલા તો. હા, તો ચાલો મિત્રો પહેલા આપણે ડ્રાયફ્રૂટ લઈ લઈએ. શું લઈએ તમને બતાવું. કારણ કે ઓયનું ડ્રાયફ્રૂટ એકદમ વધારે ફેમસ છે. ટેસ્ટ બી સારો હોય છે. હા, આ માણસ તો અમારે ડ્રાયફ્રૂટ લઈએ, પણ ડ્રાયફ્રૂટ ભાઈ હડે. ડીમાર્ટમાંથી લઈએ ને ડ્રાયફ્રૂટ ખાતી નહીં, પણ ઓયનું થોડું ફેમસ એટલે લઈ લઈએ. મેઠું નહીં સારું હેલ્ધી. તો ચલો અંદર જઈને લઈ લઈએ. પહેલા તમને બતાવી દઉં. દેખો ડ્રાયફ્રૂટની આખી દુકાન હે. અહીંથી કંઈક સારું ખરીદી કરીએ આપણે. બધા ડબ્બામાં ડ્રાયફ્રૂટ જ ભરી દઈએ. डब्बा। हाँ दिखाओ भाई, एयरपोर्ट पे डायरेक्ट दिखाओ क्या है। पहले मैं आपको केसर दिखाता हूँ, जो यहाँ का सबसे फेमस चीज है ना, केसर। केसर भाई, ठीक है, इसको यहाँ पे ज़ाफ़रान इधर दिखाओ तो भाई, बताए इधर दिखाओ तो ओरिजिनल है। ओरिजिनल की पहचान ऐसे होते हैं, इसमें से 1-2 पत्ती लेनी होती है। हाँ, इसको आप चबाओ आगे वाले दांतों से। आपको हल्का सा इसमें कड़वापन होना चाहिए और कलर देना चाहिए पीला कलर। ठीक है, अगर खाने में आपको ये मीठा लगा या इसमें लाली का कड़वू लागे तो ओरिजिनल केसर હોય ભાઈનું કેવું એવું હે। पहली पहचान ये પીળી થઈ ઓર મને તો ખબર નહીં પીળી જીત થઈ પીળી। હા ઓકે ચલો શું લઈ તમને બતાવું। नकली है। हाँ सब नकली है, सब नकली है। તો ચલો મિત્રો કઈ લઈ લઈએ। તો ફાઇનલી મિત્રો આપણે ડ્રાયફ્રૂટ ને બધી શોપિંગ થઈ ગઈ અને તમને બતાવી દઉં શું લીધું હોય। દેખો પિસ્તા લીધા, બદામ લીધી, આ મિક્સ ફ્રૂટના 1 2 3 4 ડબ્બા લીધા, આયરું અંજીર લીધું, પિસ્તા લીધા, કેસર લીધું, આયનું અખરોટ બહુ હેવી અખરોટ હે, સારો હે। પછી આ અખરોટ ફોલેલો લીધો, એક આ લીધો, બદામ 1 કિલો 2 કિલો, વધારે તો નહીં પણ લગભગ
બિલ કેટલું બનશે 5000 પ્લસ બનશે મારા ખ્યાલથી ભાઈ ખબર નહીં કેટલું બને જોઈએ પણ ભાઈની દુકાન જોરદાર હે મિત્રો ડ્રાયફ્રૂટ એટલું જોરદાર હે ખરેખર આમ તમે બદામને આમ દબાવો ને બદામને દબાવો તો તેલ નીકળે આપણી બધામાં ટેસ્ટ નહીં અમની બધામાં ટેસ્ટ છે રાતના દાડામાં ફરક પડી જાય એટલું જોરદાર ડ્રાયફ્રૂટ હે એનું ફેમસ હે ડ્રાયફ્રૂટ તો દેખો બધે બધું के लिए है ना घुटने में डाल के હા? આ કેવી રીતે ખાવાનું આ તો દૂધમાં નાખીને એમાં ખાવાનું રાત્રે કે સવાર ગમે તે રાતે ગરમ દૂધના અંદર ખાઈ નાખી દેવાનું 2 તીલી હા હલાઈ ઓરિજિનલ કેસર હો મિત્રો આર્યો ખાલી 1 તોલાના હા 1 તોલા જો 3500 રૂપિયા 1 તોલો હે ખાલી આટલું કેટલા હા હા ચોકલેટ ચાકી મેં ચાખી ચોકલેટ બહુ જોરદાર ડ્રાયફ્रूट चलो भाई इसका बना दो ना बिल भाई हमें जो जगह देखा है ना एग्जैक्ट टू एग्जैक्ट आ जगह पर पुलवामा नो अटैक थयो तो सामने एग्जैक्ट यही पे है ना भाई एग्जैक्ट એટલે एग्जैक्ट आ जगह पर पुलवामा में अटैक थयो तो देखो આપણા સૈનિકો શહીદ થઈ ગયા હતા આગળ यही जगह यहाँ पे देखो एग्जैक्ट આગળ અહીંયા થયો તો અટક પુલવામાનો देखो हाल तो બધું વ્યવસ્થિત બધું કરી નાખ્યું બાકી આ જગ્યા પર देखो આવા બજાર વચ્ચે વચ્ચે થયો તો देखो હવે અહીંથી આપણે જઈએ પહેલગામ આગળ જઈએ છીએ અને પેલું ખાસ કહ્યું આગળ જઈને કહો તો ભાઈ બસના અંદર જ બેઠા ને બહાર આવી ગયો વરસાદ અને વરસાદના અંદર ભેગો પડે છે બરફ દેખો કેમેરામાં તો કેપ્ચર જોયો એવો થતો નહીં એકદમ જે પ્રોપર જુઓ પડવો દેખાય એવો દેખાતો નહીં તો આ ભાભી હાથ બહાર રાખ્યો હે અને હાથમાં જેટલો બરફ આવે રિયલ કહું ને તમે રિયલ સ્નોફોલ જોયો નહીં પણ જો પડી જાય તો એકદમ મજા આવી જાય હોય ને કાલ લાભ લઈ લીધો હે અમે સોનમર્ગ જઈને આવ્યા ને તો અમને બરફ મળે પણ સ્નોફોલ ના મળે ભાઈને સ્નોફોલ મળી ગયો મજા આવી જાય ને लाइव स्नोफॉल આજ એકદમ વધારે પડી જાય તો મજા આવી જાય એવું કેવું પૈસા વસૂલ થઈ જાય ट्रिप वसूल બરફ પડી જાય ને મજા આવી જાય મજા હાલ અહીંથી મારો વખતથી હાલ મેં દેખ્યો અહીંથી દેખાય પણ અંદર દેખો કેમેરામાં કેપ્ચર થાય કે નહીં થતું ખબર નહીં બાકી પડે બરફ દેખો એકદમ સ્નોફોલ પડી જાય તો મોજ પડી જાય સ્નોફોલ પડે તો હું તમને બતાવું તો ભાઈ નીકળી ગયા બહાર ને બેટની ફેક્ટરીમાં આવી ગયા હા સોરી ફેક્ટરીમાં ના દુકાન આવ્યા હે બેગ તો પાછળ બને પણ દેખો आज मैं दिखाता हूँ 2 मिनट खाली वो सचिन तेंदुलकर का सिग्नेचर देख लो यहीं पे आया था हाँ वो सिग्नेचर देख लो सचिन तेंदुलकर ने सिग्नेचर तुमने बताई दो खाली 1 मिनट रुको एक दिखाता हूँ कैसे बनाते हैं 1 मिनट सिर्फ 1 मिनट ए बताओ तो बता दे आज है सचिन तेंदुलकर ની સિગ્નેચર જોઈ લો અહીંયા ફોટો બતાવો देखो वो आयला है અને क्या किया देखो एक आयरिया એના સિવાય भी ઘણા જગ્યા આ देखो आयरिया આ સિગ્નેચર કરતા देखो सेम टू सेम सिग्नेचर करी પછી देखो થાલાપતિ સીએમ देखो आ शिखर धवन आ બધે બધા લગભગ ખેલાડીઓ ક્રિકેટર બધે બધા આવી ગયા देखो सचिन तेंदुलकर બધે બધા આવી ગયા ચલો પાછા ફેક્ટરીમાં બને એ બતાવું તમને હું મેન્યુફેક્ચર કઈ રીતે થાય તમને બતાવું બોલ अमिताभ बच्चन रुको यूसुफ पठान का वो बैठ है आ यूसुफ पठान ने सिग्नेचर जो लो ये क्रिस गेल कहीं क्रिस गिल का कौन सा है क्रिस गिल का सर ये क्रिस गिल ने सही देखो सिग्नेचर दूसरा ये अश्विनी हाँ अश्विन अश्विन ने देखो ये मसाकाजा जिम्बाब्वे का ओ बराबर कुशल परेरा श्रीलंका हाँ 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 ये है ये भी क्रिस गेल का है नूर हसन बांग्लादेश બધે બધા ક્રિકેટર ને સિગ્નેચર એ હોય આગળ देखो हाँ ये है शिनवारी अफगानिस्तान देखो બધે બધા ખિલાડીઓને સિગ્નેચર તમે મેન્યુફેક્ચર થાય બતાવી દો ચલો ભાઈ દિખાતે हमको ભાઈ દિખાતે હા અજય દેવગણ આવી ગયો कौन अरे यार अजय देवगन तो देखो ना अजय देवगन भी आई गया फैक्ट्री में सबने वाले बैठ रखे हैं MGS सबके ऐसा है उनका मैन्युफैक्चर है इसलिए हाँ એમનું લગભગ કંપની છે એના કારણે MGS લખેલું હોય પણ બધે બધા ખેલાડીઓ આવી ગયા હો ચલો મેન્યુફેક્ચર જોઈ લઈએ તો ભાઈ આવી ગયા હા બેટના મેન્યુફેક્ચરમાં કઈ રીતે બેટ બને છે અને દેખો આ રીતનું બધા મશીન હે આ દેખો અડધા બનેલા હે ટોટલી આ દેખો અને જે બધો સ્ટોક હે ને એ કંઈક ભાઈનું કહેવું એવું હે કે બે વર્ષ સુધી એનો સ્ટોક પડ્યો રાખવો પડે ને સૂકવવો પડે ને પછી જ તૈયાર થાય દેખો આ બધું આમાંથી બેટ બને કેટલો બધો સ્ટોક ઉપર રાખેલો ખાલી દેખો આ રીતનું જો કોમ તો ચાલુ નહીં પણ આ રીતનું બધું બને આ બેટો કમ્પ્લીટ सीजनेबल बैट હા सीजनेबल बैट હા આ સિઝન બધામાં ચાલે બોક્સ ક્રિકેટ બધામાં બધેમાં ચાલે દેખો લો બેઠો તો આ ટાઈપની છે મિત્રો ફેક્ટરી જો આગળ જવાનું હોય આખા જ રસ્તાનો જ તમને રૂટ બતાવું જોઈ લો
તો ચલો જઈએ પાછા હવે બસમાં. તો ભાઈ જમવા માટે બસ ઊભી રહી હતી, 1 કલાક જમવા માટે ભાઈ મસ્ત રીતે જમી લીધું. અને અમુક માણસો તો જો હે ઊભી થાય. હા શું થાય? ઊંઘ આવે? ફરવા એમ ઊંઘ જ ઊંઘ કરે આખો દાડી. ઊભી થઈ ગયા? ચમ તો ભૂખ નથી લાગી? આમ તો જો વ્લોગ ચાલુ, આમ તો જો, આમ તો જો ભૂખ નથી લાગી તને? ચમ અરે ફરવા એને કન્ડિશન જેવી થઈ ગઈ જુઓ. ચમ ઊંઘ આવી? કારણ કે 2-3 દિવસથી શું હમણાં રાતના ઊંઘ એનું ઓછી મળે કેટલાક એના કારણે ત્યારે મને બી ખતરનાક ઊંઘ, હા એટલી ખતરનાક ઊંઘ આવે કે બ્લોગ એડિટ કરતે કરતે ઊંઘાઈ જાય. ભૂખ નહીં લાગી? પાકું પડે ખાવું? મસ્ત ખાઈને આવ્યો. તો ભાઈ ત્યાંથી નીકળીને આવી ગયા આપણે સફરજનના બગીચામાં, એપલના. અને હાલ તો સિઝન નહીં સફરજનની, પણ તો ખાલી નાના આવી લઈ, મોટા આવ્યા તો મજા આવત. બહાર લાલ લાલ લાજેલા હતા, હું તો કીધું ઓરિજિનલ હે. માણસ જો ઊંઘમાંથી હાલ ઉઠ્યું હે. તમે બધા હું નાનું દેખો, ખાલી નાના દેખો સફરજન લાગેલા રહ્યા. કોઈ મોટા એટલે મોટા થયા હોય તો મજા આવત ના જોવાની યાર. તો એક ઈચ્છા હતી બરફ જોવાની, બરફ તો જોઈ લીધો, પણ એક આ હોવાની બી ઈચ્છા હતી, મોટા હોય તો મજા આવત. ચલો આગળ જઈએ. શું શું હે? એપલનો બધી એપલની આઈટમ જ છે, બધી જ્યુસ ને બધું કંઈક આલે એવું હે. એપલનો ફ્રેશ જ્યુસ આલે કંઈક એવું હે. દેખો આ 3 બેઠા, પાકેલા હોય તો વધારે મજા આવત જોવાની યાર. હે શું કહેવું? હા આ લગભગ 1-2 મહિનામાં પાકી જાય હે. તો બહાર રોડ ઉપરથી એવું મસ્ત દેખાણ, હું કીધું પાકેલા મને એવું લાગ્યું પ્રોપર. જીઓ કો આદરણે હેડો આ બીજી વખત આવશું નેક્સ્ટ ટાઈમ એટલે કમ્પ્લીટ પાકેલી સીઝન છે ને તારે જ આવશું ને. ઈચ્છા એવી હતી કે મસ્ત સફરજનના ઝાડ ઉપરથી સફરજન તોડીને ખાવું, એ ટાઈપનું મુમેન્ટ જોતો હતો, પણ હવે એ ટાઈપનું સેટિંગ નહીં થાય. એકાદ મોટું મળી જાય ને તો કાપી નાખવાનું છે, તોડી નાખવાનું થાય. દેખો હા હાલ બધા નોન જ છે. જોઈ બાર રોડ ઉપરથી એવું કર્યું મારે છે ડુપ્લિકેટ લગાવેલા લાલ કલર. હું કીધું તો કીધું આવી લઈ કીધું ઊભી રાખો કીધું, એટલે ઊભી તો રાખવાની હતી, પણ નજીક જઈને જોઈએ તો ડુપ્લિકેટ જ. જો બહાર નીકળું હું તમને બતાવું ડુપ્લિકેટ, બાકી બધા નોન જ છે. ચલો વ્યવસ્થિત રીતે અમે જોઈ લઈએ. લો છેલ્લી વાર તમે બી જોઈ લો એકદમ નજીકથી. દેખી લો આ રહ્યો નકલી જો નોના સફરજન. દેખો આ ટાઈપ નહીં ખાવું હોય તોડી. હા તોડવાનું કીધું એ નહીં કીધું? જબ્બર બોલી વાત કહો. હા नहीं तोड़वान चम नहीं कीधुं एने ना बोली उन्होंने कि हाथ मत लगाना हमारे पेट को. हाँ और बोला काका विषे શું કહેવાનું થાય? હા દાદા વિશે જબ્બર બોલે એવું મજા આવે ને ભાષા સાંભળવાની. દાદાની જબ્બર કે હજી ગાડીઓ કાલ તમે. ચલો મિત્રો જોઈ લઈએ અમે. બહારથી હેડતો તો ને આ ટાઈપનો દેખો સફરજન દેખાતો હું તમને બતાવી દઉં કેવા લગાવેલા એવાનું ડુપ્લિકેટ. મેં કીધું બસના અંદર કીધું આ ઓરિજિનલ સફરજન આવ્યો, કીધું લાવો તોડીને ખા. તો નજીક આવીને જોયું તો ડુપ્લિકેટ હતો. બધા દેખો ડુપ્લિકેટ બધા ચોટાડેલા, સારા લાગે ને એટલા માટે. હાલ તો નાનો જ છે એકદમ. તો ચલો અંદર બધે શું કહેવાય સફરજનની બધો સોસ ને બધું આઈટમ ખાય, પણ આપણને કોઈ ઇન્ટરેસ્ટ નહીં. તો ચલો આપણે જઈએ હવે અંદર. તો ફાઇનલી મિત્રો ત્યાંથી નીકળી ગયા ને અમે આવી ગયા છે આગળ. અમારી બસ ત્યાં ઊભી છે ને અડધા પેસેન્જર ગયા છે. આપણે પેલું પિક્ચર કયું પિક્ચર જેલા બજરંગી ભાઈજાન અંદર કયું કીધે પેલું? હા એના અંદર જે મસ્જિદના અંદર શૂટ કર્યું હોય ને એ ત્યાં આગળ તો અમુક પબ્લિક જે શું કહેવાય ત્યાં જે દેખવા માટે આપણે નીચે ઊભા દેખો બાજુનો ખાલી વ્યૂ દેખો. આમ કાશ્મીરના અંદર દમતો હે ભાઈ. શું કેવું? હા દરેક જગ્યાએ પોઈન્ટે એટલા નેક્સ્ટ લેવલ વ્યૂ હોય ખાલી દેખજો કેવું જોરદાર લાગે. બજારના બાજુમાં નદી હેડે અને ખાલી વયથી વ્યૂ કેવો લાગે, આખા કોઈ એન્ટિક લાગે ને આમ કહેવાય કે મિની સ્વિટરલેન્ડ રિયલમાં કહેવાય. દેખો આ ઘર કેવું લાગે પ્રોપર આમ સ્વિટરલેન્ડના ઘર એવું લાગે ને. દેખો આ બ્રિજ થોડો ખાલી મને એન્ટિક કરેલો હોય ને તો એકદમ સ્વિટરલેન્ડ જ લાગે. શું કહેવું? અને પહેલગામ સોરી આજ જવાનું તો પહેલગામ, પણ અમને ખબર નથી કે આજ તો રસ્તામાં જ પટી જાય. પહેલગામ નાઇટ સ્ટે કરવાની છે અને આવતીકાલે અને તમારા ભાભી સ્પેશિયલ પહેલગામમાં વિડીયો બનાવવા માટે બ્લેક ગ્રીનરીના કારણે બ્લેક પહેર્યું. અમને ખબર જ નથી કે આજ પહેલગામના અંદર તો ખાલી સ્ટે કરવાનો. આવતીકાલે વિડીયો બધું પહેલગામમાં બનાવવાનું ના. તો પાછી વળીજી ઓકે. તો ચલો બસના અંદર અમુક જણા બેઠા હે તો બેઠીએ
તમારા ભાભીને થોડો નાસ્તો કરવાની ઈચ્છા હોય તો નાસ્તો બી કરી લઈએ. ઠંડી લાગે હે? હા ઠંડી લાગે હે? ઠંડી લાગે કાકા? ठंडी हमने लागे यार હા लागे કાકીને લાગે હે? लागे ठंडा लागे लागे तेरे बोल तने लागे હા જોવાની સાચી વાત હે. 51 के 1 के હા હા ગુજરાત से हाँ गुजरात हाँ अहमदाबाद नहीं पालनपुर हम अभी अहमदाबाद से आए कौन से हमारे अंदर ये सब अहमदाबाद वाले ही हैं। हम अहमदाबाद से पर रहते हैं पालनपुर में। टीटीएफ था वहाँ पे हमारा अहमदाबाद में क्या है टूरिज्म का फेयर मेला था वहाँ पे ऐसा है ओके तो चलो मित्रों बेहिए थोड़ी घड़ा बस में પેલા આવે એટલી ઘડા વેટ કરીએ. ઓકે મેડમ ઓકે બેસી હેડો. તો ભાઈ ફાઇનલી નીચેથી બસમાંથી ઉતરીને આપણે એકદમ ઉપર હોટલ આવી ગયા હા અને ખરેખર એટલું ખતરનાક ઠંડી પડે છે જેવી ઠંડી જેવી પડે -20 -20 તો નહીં જુઠ્ઠુંમાં તો માઇનસ કેટલું હતું? માઇનસ નહીં બે ટેમ્પરેચર હે માઇનસ નહીં પણ મિત્રો ખાલી બે ટેમ્પરેચર એટલે ખાલી તમે અંદાજ મારો કે ઠંડી જેટલી બધી છે માઇનસ સોરી બે ના ટેમ્પરેચરમાં રાત્રે માઇનસ જાય. હા રાતને માઇનસમાં જાય અને અત્યારે બે ના ટેમ્પરેચરમાં હું પહેલી વાર આવ્યો રિયલી ના અંદર અને જે ખાલી રસ્તા હોય ને હેવી રસ્તા આગળ તો જે ખાલી ભાઈ ઇકો લઈને આવ્યો હોય ને ખતરનાક શું કેવું હા ખરી છે હેડો ખતરનાક. ફટાફટ અંદર જઈને બનાવીએ. હાય જેટલી ઠંડી લાગે પણ એક્સપિરિયન્સ ભાઈ જોરદાર હે. હો કેવું હે? આવો એક્સપિરિયન્સ બીજી વાર નહીં મળે. એકદમ આવો રોડ હે અને આગળ તો ખતરનાક હે અંધે ભાઈ અને ભાઈ ઇકો લઈને આવ્યો હેવી ડ્રાઈવર જ ચાલે હોય भाई बोल रहा है कि रोड को थोड़ा बवासीर हो गया पकड़ के रखना. चलो भाई हाँ चलो थोड़ा नहीं चलते तो है यार ठंड लग रही है तेरे को બહુ ખતરનાક ઠંડી લાગે ભાઈ પણ મજા આવે છે આજ યાર બધું મસ્ત કરવાનું તું બધાને શું કહેવાય બોન ફાયર કરવાનું તું નાચવાનું તા પણ વરસાદના કારણે થોડું ખાલી 19-20 થાય પણ તો જે થાય હું તમને બતાવું. ઓકે તો ચલો ઉપર જવું ઠંડી મજબૂત પડે. ફાઇનલી ઉપર આવી ગયા હોટલ સુધી આવી ગયા. હોટલનું નામ હે રંબા પેલેસ રંબા હો એવું કરવાનું છે. હોટલનું નામ શું ખાલી જો રંબા પેલેસ રંબા હો કરવાનું હે. શ્વાસ ભૂલી ગયો હા રસ્તો જેવો હતો રસ્તા ઉપર આવવાનો બહુ મજા આવી ગઈ હા બહુ મજા આવી ગઈ એ આવી ગયો ને રસ્તો વરસાદ ને ઠંડી ઠંડી ને વરસાદ બહુ મજા આવી ગઈ ના મીઠી ઠંડી. ચલો ભાઈ રૂમમાં જઈએ હવે. ઠંડી લાગે ઠંડી હો ભાઈ મુझे नहीं हाँ? તો ફાઇનલી મિત્રો ઘણી બધી ડિસ્કસ થઈ અમારે ખાલી રૂમ માટે એવું કન્વિન્સ થયું સિસ્ટમ કે બે કપલ હતા ને તો એક અમારો રૂમ આગળ હતો ત્યાં આપણે ઊભા હતા ને એનાથી પછી ઉપરની જગ્યાએ આપણે હોટલના અંદર રૂમ લીધો અને બે કપલ તેમાં એક કપલ ત્યાં સેટ થતો ને એક કપલ હોય થતું હતું અને અમારા મેડમ આ હોય આ રૂમમાં આવવા માટે ના જ પાડતા હતા. એક અડધો કલાક ઉપર ડિસ્કસ હેડી ના કરીને મોને શું પ્રોબ્લેમ હતો શું પ્રોબ્લેમ શું હતો બધા ત્યોર હતા આપણે એકલા એટલે કોઈને બીક લાગતી કે બધા ત્યોર એટલે અમે એક હોય કપલ ને એક બીજું કપલ તે બાજુ કપલ એમ થયું. આજનો રૂમ બતાવી દઉં તમને વુડન રૂમ દેખી લો આ ટાઈપનો રૂમ આખો બહુ મસ્ત રૂમ હે. એનો જે બેડ બી એકદમ હીટિંગ વાળો બેડ હે. જઈએ 2 મિનિટ. ઓકે તો ચલો મિત્રો જમવાનું હે લગભગ ટાઈમ કેટલો થઈ ગયો ખબર હે ટાઈમ થઈ ગયો છે 10:34. હવે જે જમવા પડે તાળું આ લટચ્યું નહીં દેખાતું એકદમ દેશી સ્ટાઇલમાં હે કે કુંડી. ચલો તાળું બીજું મારી દો અને હવે જઈએ જમવા માટે. જમવાનું શું હે ખબર નહીં. આ દેખો આ કોકનું કોકનું પેલું શીંગડું હો કે કોક પ્રાણીનું એવું જ લાગે. દેખો સેફટી બેફટી બધું હે બકા. તો ચલો ભાઈ દરવાજો ખોલીએ. અહીંથી નીકળે સવારનો વ્યૂ બહુ મજબૂત હે. અહીંથી ડાયરેક્ટ સનરાઈઝ થાય. બરફ પડે શું વાત કરો બરફ પડે દેખો ભાઈ જો આવતે પહેલ બરફ પડે. અમારા નસીબમાં બરફ હતો બરફ પડવા મળ્યો. દેખો બરફ પડવા મળ્યો બરફ એટલું ઠંડુ હે ને ટેમ્પરેચર બહુ ઠંડુ હે. ખાવાનું નેચરલ છે ચાખો હા જોરદાર હતો. નોર્મલ પાણી જેવો જ લાગે ભાઈ. સિગરેટ પીવે પી સિગરેટ ધુમાડા આવતો હતો હા જાહિદભાઈ આગે. ચલો ભાઈ આપણે પહેલા જવાનું હે ત્યાં આગળ જમવાનું બધું હે તો ત્યાં આગળ જઈએ. હા અને ઠંડી બહુ નેક્સ્ટ લેવલ ની પડે. ઠંડી લાગે હે બહુ લાગે. ચલો ફ્લેશ લાઇટ ચાલુ કરો ને કે પડી જવું હોય. ખાલી બહારનો વ્યૂ બહુ મજબૂત હે. આખી વિન્ડો હે હોય આગળ. તમને વ્યૂ તો સવારના વ્લોગમાં બતાવ્યો. ડાયરેક્ટ એને સનરાઈઝ થાય સનરાઈઝના કિરણો ડાયરેક્ટ બેડ ઉપર જ આવશે. બહુ મજા આવશે. સૌરવ જોશીના ઘરના અંદર નહીં આવતી સનરાઈઝની કિરણો
ચલો ભાઈ લાઈટ ચાલુ કરો નકર પડ્યો. હોટલ ના અંદર એક નવી આઈટમ જોઈએ. આ ઓરિજિનલ હે ભાઈ? ઓરિજિનલ ચામડી હે? હા ભાઈ, ચિત્તાની ચિત્તો એક શું હે, વાઘ એક શું હે ખબર નહીં પડતી, પણ આ ઓરિજિનલ ચામડી હે, વ્હાઈટ ટાઈગર હે. દેખો આ જે બી હોય ખબર નહીં, આ ઓરિજિનલ ચામડી હો. હા આ ચામડી ઓરિજિનલ હે ને? હા હા ओरिजिनल है ओरिजिनल भाई. डुप्लीकेट देखो. हाँ डुप्लीकेट है जो भी हो भाई, ओरिजिनल જેવી લેગા है. देखो આ ટાઈપની હોટલ है. રૂમ બતાવી દો બીજા. આપણે ત્યાં આગળ રોકણા દે. આ જે રૂમ દેખાય ને, દેખાતો નહીં હોય કમ્પ્લીટ. આ જે બારી દેખાય ને ત્યાં આગળ. અને દેખો નીચેનું બધું આ ટાઈપનું હોય. લકડમ બકડમ બધું જેવું ગોઠવેલું હોય મસ્ત. આ ટાઈપનું है. અહીંયા રૂમ લેવાનું તો પહેલા આપણે બહુ માથા ફોડી હેડી પછી છેલ્લે કન્વેન્સ કરી નાખ્યું. હા અમે આયા લે અમારો રૂમ પેલા બહુ મસ્ત રૂમ છે યાર. હા બહુ હવારમાં ખાલી ખોલશું ને કમ્પ્લીટ સનલાઇટ આવશે. બહુ જોરદાર. હા પહાડ વાલી સુબહ ચિડિયા की आवाज आएगी. હા આ રૂમ મારે લેવાનો હતો. આની રૂમ ભાઈ કાચા આ રૂમ લેવાનો તો પણ પેલો રૂમ લઈ લીધો. ચલો અવાજ આવે, થોડી વાર રહીને તમને મળું. દાદા 65 વર્ષના કાકા ફૂલ મોજ ભાઈ, ફૂલ મોજ. એ અલા ભાગી જાય ઓડ ભાગી જાય નોમ આવે છે. 65 વર્ષના અરે 65 70 વર્ષના હે કાકા. કેટલા વર્ષ થયા? 72 વર્ષના. બોલો 72 વર્ષના કાકા. હા હોસ્પિટલ નહીં એટલામાં ઓડ મચકાઈ જાય. काका ज्यादा मूवमेंट करता है એ પોઈન્ટ ઢળો યાર. તો ભાઈ ફાઇનલી જમવા બેસી ગયા છે. જમવાનું દેખો ખાલી કઈ ટાઈપનું હે. બધા પંકજમાં ભોય બેઠા હે જમવા માટે. હા ભોય બેઠ્યા હે પણ મસ્ત હે યાર. ટેબલ ઉપર બેઠા ના કદી મજા આવશે. જમવામાં શું શું હે ખાલી તમને બતાવી દઉં. જમવામાં આ તો રોટલી જ લાગે હે. રોટલી ભાઈ ગરમ રોટલી છે. આ શું હે? દાળ હે, ગરમ રોટલી હે ને બટાકાનું શાક હે. હું તમને બતાવું, એક મિનિટ ઉભા રહો. તો ભાઈ જમવાના અંદર હે પનીરનું શાક. આ હે દમ આલુ, પણ ખરેખર દમ આલુ જોરદાર હે. કેવું દમ આલુ? ખરેખર મસ્ત હે ને? મસ્ત હે ને દમ આલુ? રીલ એમાં ઘરથી બી મસ્ત બન્યો દમ આલુ. પહેલી વાર મજા આવી એમ ખાવાની. રોટલી હે, ભાત હે, એકદમ બઢિયા હે યાર ખાના. પહાડો માં આવી ગયા, પહાડો માં છાસ નહીં મળે લ્યા. તો ચલો મિત્રો જમી લઈએ. ગુડ મોર્નિંગ મિત્રો. આજે થઈ ગયો છે બીજો દિવસ ને કાલે વ્લોગ એન્ડ આલવાનું ભૂલી ગયા હતા. કેમ કે થોડું લેટ થઈ ગયું હતું એટલા માટે. અને દેખો સવારમાં તમારા ભાભી તો ઊંઘી હે. દેખો અમારો રૂમ આવ્યો ને, દેખો રૂમના બહાર તો ઝાકળ થઈ ગઈ. દેખો તમને દેખાતી હોય તો અંદરથી દેખો તો એકદમ ઝાકળ લાગે. અને દેખો રૂમથી જે વ્યૂ આવે ને ખાલી ખરેખર જોરદાર આવે. હું તમને વ્યૂ બતાવી દઉં ખાલી રૂમનો વ્યૂ. પછી સનલાઇટ આવે ને, સનલાઇટ આવશે એટલે કેવો ખાલી વ્યૂ આવશે. ખાલી અંદાજ મારો તમે. દેખો આ રૂમ હે, રૂમની એક્ઝેક્ટ હોમે ખાલી વ્યૂ દેખો કેવો મજબૂત હે. હા ખરેખર રિયલ વખતે જોવું ને નેક્સ્ટ લેવલનો વ્યૂ હે. ખાલી દેખો વાદળા દેખો, ખાલી આ પહાડ ઉપર ખાલી વાદળા આવી ગયા નીચે. હા देखो पहाड़ है, नीचे वादड़ा है, पहले थोड़ी थोड़ी सूर्य की किरणों आई खाली देखो બહુ એટલે બહુ જોરદાર લાગે. અને આ દેખો આપણે પહેલે તો રોકાવા ને તો રૂમમાં પણ ત્યાં સેટ ના થયું એટલે પછી આપણે હોય પણ બેસ્ટ મને તો એના કરતી બી આ જગ્યા વધારે સારી લાગી. જેમ કે પહેલે બધા હતા એના કરતી બહુ મસ્ત છે. જેમ કે એ સાઈડ કેવું હોય છે રૂમ તો બહુ મસ્ત છે પણ એ સાઈડથી કોઈ વ્યૂ નહીં, આ સાઈડથી વ્યૂ મસ્ત છે. હા દેખો પાછળથી તમને બતાવી દઉં આ ટાઈપનો બધા હાઉસ હોય કેવું લાગે ખાલી કોમેન્ટ કરજો જેવી જગ્યાએ મિત્રો હે જોરદાર. અને આ સાઈડ હે ને એકદમ અવાજ આવે કેવો કહું ધોધનો અવાજ આવે તમને કદાચ સંભળાતો હોય તો જોરદાર ધોધ પડે. જો કદાચ ધોધ જોવા જવાનું છે તો હું તમને 100% બતાવી. અને અત્યારનું ટેમ્પરેચર કેટલું ખબર હે કહી દઉં ભાઈ તમને. અત્યારનું ટેમ્પરેચર 7નું ટેમ્પરેચર અત્યારનું. ખરેખર વ્યૂ જોરદાર હે. બધા ઊંઘી આપણે મન જેવી દેખો ખબર કોઈ પણ જગ્યાએ જો ને અમારે વહેલો બહાર નીકળે જો ખાલી બહારનો વ્યૂ દેખો બહુ મજા આવે. હા ઠંડી જોરદાર હે. ચલો મિત્રો વ્યૂ દેખું
અને આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો મસ્ત એક કોમેન્ટ કરી નાખજો. જો ચેનલમાં નવા હોય તો પણ એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે લોચા તો બોલવા હોય તો ચલો મિત્રો, મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત. વ્યૂ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.